મોટા લીલિયા ગ્રામ પંચાયત ખાતે જન્મ નોંધણીના કોરા દાખલાઓ ન હોવાથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે અવારનવાર લીલિયા ગ્રામ પંચાયતમાં લોકો જન્મ નોંધણી માટે આવતા હોય છે। ત્યારે જન્મ નોંધણી કરાયા બાદ જે દાખલો આપવાનો હોય તે અંગે લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવે છે। તો લીલિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારીને જન્મના દાખલાઓ વહેલી તકે મળે તેવી જાણ કરેલી છે। ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે આ અંગે જિલ્લા કક્ષાએ પત્ર પાઠવીને રજૂઆત કરી છે। તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જન્મ અંગેના દાખલાઓ વહેલી તકે ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। સાહેબ, લીલિયા ગ્રામ પંચાયતની અંદર છેલ્લા ઘણા સમયથી જન્મના દાખલા અંગેનો અભાવ છે, શું કહેશો એ અંગે? જન્મના અને મરણના દાખલા જિલ્લા કક્ષાએથી અત્રેને પૂરા પાડવામાં આવતા હોય છે અને જે દાખલાઓ આપવામાં આવે છે એ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આવે છે। આ બાબતે જિલ્લા કક્ષાએ અમે લેખિત પત્ર પણ પાઠવી દીધું છે અને વાર્ષિક જરૂરિયાત મુજબ જે તે ગ્રામ પંચાયતને દાખલા મળે તેવી રજૂઆતો પણ કરેલ છે। આ બાબતે જિલ્લા કક્ષાએ સંપર્ક સાધતા પોઝિટિવ વાતો મળેલ છે અને જિલ્લા કક્ષાએથી મળેલ માહિતી અનુસાર ટૂંક સમયમાં જરૂરિયાત અનુસારની દાખલાની સ્ટેશનરી અત્રેના તાલુકાને પૂરી પાડવામાં આવશે। સાહેબ, આપણે અહીંયા ગ્રામ પંચાયતની અંદર છેલ્લા ઘણા સમયથી જન્મના દાખલા અંગે અરજદારોને ધક્કા થાય છે ને દાખલાઓ આપણી પાસે અહીંયા છે નહીં, શું કહેશો? હું તલાટી કમ મંત્રી લીલિયા મોટા ગ્રામ પંચાયત છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયત જન્મના દાખલા બાબતે અરજદારોને હેરાન થાય છે। તે બાબતે આપણે તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરેલ છે। ટૂંક સમયમાં દાખલા આવી જશે એવી સાહેબ દ્વારા સાંત્વના આપવામાં આવે છે।